નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું રાજુ બારિયા। દરેક સમાજની અંદર સમાજમાં એકતાને લઈ સમાજમાં સંગઠન વધે, સમાજ ઉપર ક્યારેક અન્યાય થતો હોય ત્યારે ન્યાય મેળવવા માટે થઈ અને સામાજિક એક સંમેલનો મળતા હોય છે। પરંતુ આજે આપણે એક એવા સંમેલનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આ સંમેલન વિવાદમાં આવ્યું છે। વાત કરવી છે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાની જે ઘટના ઘટી, ત્યારબાદ જે સમગ્ર ઘટનાને લઈ અને આગામી 9મી માર્ચના વિછિયા તાલુકાની અંદર વિછિયા ગામે કોળી સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આ સંમેલન યોજાવાની વાતને લઈ અને અત્યારથી જ કોળી સમાજની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। સમગ્ર રાજ્યની અંદર કરોડોની સંખ્યામાં વસતા કોળી સમાજની જ્યારે પણ ન્યાયિક અથવા તો સંમેલનની વાત આવે ત્યારે વિવાદ કેમ સર્જાય છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપણે આજે એકત્રિત થયા છીએ। ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી છે, સાથે બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાન અને એડવોકેટ ભાઈ પરસોત્તમભાઈ રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે। આપણે એ વાતની ચર્ચા કરી છે ત્યારે પ્રથમ આપણે પ્રવીણભાઈ પાસેથી સીધી વાત કરીશું। પ્રવીણભાઈ, ખાસ કોળી સમાજની જ્યારે વાત આવતી હોય છે અત્યારે વિવાદ થતો હોય છે, શું કહેશો? એમાં એવું છે કે કોળી સમાજના જ્યારે સંમેલન થતા હોય છે ત્યારે નાના મોટા વિવાદો આવતા હોય છે, તો આમાંય પણ આવ્યા છે। કેમ કે સમાજની વાત થતી હોય તો હરેક વ્યક્તિને અધિકાર છે કે સમાજની વાત મેકી શકે। એના કારણે કોઈ હું નથી માનતો વિવાદ કહેવાય। સમાજની સાચી વાત અને સમાજને સાચી દિશા મેકવા હોય કોઈની તમન્ના હોય છે તો એ પ્રમાણે હરેક વ્યક્તિ વાત એમની મેકતો હોય છે, તેમાં કંઈ ખોટી વાત નથી। વિવાદ આને ન કહેવાય, સમાજને સાચી દિશા બતાવવાનું એક આપણું જે હેતુ હોય એ કારણે વાત મેકાતી હોય, પણ એ વિવાદની અંદર વંટોળાઈ જતી હોય એના કારણે થોડુંક દુઃખ લાગે છે। પ્રવીણભાઈ, આપે તે આ સંમેલનને વિછિયામાં જે કોળી સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે એમાં આપની પ્રતિક્રિયા મારફત આપે તે આ સંમેલનને એક રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે, તો શું આને વિવાદ ન કહેવાય? મેં રાજકીય સ્ટન્ટ એનો મેં એ બાબતમાં ગણાવ્યો છે કે મેં જે બોટાદ વિધાનસભા છે જેના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા છે, તો એમાં જે મારે અત્યારે હાલ સંગઠનની જે વિષયનું સંમેલનને લઈને એનો મારો વિવાદ નથી। વિવાદ જે એની સાથે જ સંકળાયેલા આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે, હોદ્દેદારો છે, જે પાર્ટીના ગુજરાતના યુવા પ્રમુખ તરીકે પણ ફરજમાં છે, કોઈ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી છે, એમ નોકી એ આગેવાનને મેં કીધું છે કે ભાઈ તમે આજે તમારા ઘરમાં અમને જેને તકલીફ છે એની તમે ખબર કાઢતા નથી અને પાડોશીમાં તમે ધૂણો છો, તો પહેલાં અમારો તો હારવાર ઇલાજ કરો। એ મારું કહેવાનું હેતુ છે। સંમેલનને લઈને મેં કીધું એ વાત બરાબર છે, પણ એમાં મારો સંમેલન બાબતનો કોઈ વિવાદ નથી। મારે કહેવાનું હતું આમ આદમી પાર્ટીના આગેવાનોને કે તમે બોટાદમાં જે તકલીફ છે કોળી સમાજની તમને નથી દેખાતી, તો શું એ વાત મારે ન કરી શકાય? એને વિવાદ ન કહેવાય। સાચી વાત મેકવાનો જે મારો રાઈટ હતો તો મેં વાત મેકી છે। ચોક્કસથી સમાજની અંદર કંઈક એવી વાત ચાલતી હોય છે, એવા મેસેજો ચાલતા હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તો કંઈક મીડિયાના માધ્યમથી તેને કંઈક ને કંઈક સમાજમાં સાચી વાત આપવાની પણ જે મેસેજ છે એ પ્રવીણભાઈએ કીધું છે। આપણી સાથે અન્ય મહેમાન છે પરસોત્તમભાઈ રાઠોડ, જે એક જાણીતા એડવોકેટ છે અને બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પણ છે। ત્યારે પરસોત્તમભાઈ, ખાસ તો સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। સાથે વિછિયા કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે, પ્રથમ આ સંમેલન રાખવાનું કારણ શું? આ વિછિયા ખાતે જે સંમેલન બોલાવવામાં આવેલું છે તેનું કારણ જે ઘનશ્યામભાઈ રાજપરાનું જે હત્યા કરવામાં આવી ત્યાર પછી જે સમાજની અંદર એમનો જે કુટુંબ દ્વારા અને એમના પરિવારજનો દ્વારા એમને લાશ સ્વીકારવામાં નહોતી આવી, એની ડેડ બોડી સ્વીકારવામાં નહોતી આવી, ત્યારે સમાજના દરેક આગેવાનો ત્યાં હતા, હાજર હતા, અમે પણ ત્યાં હાજર હતા। ત્યારે પોલીસ દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલ હતું કે જ્યારે પણ તમે જો આ લાશ સ્વીકારી લેશો ત્યારે તો અમે તે આરોપીઓનો વરઘોડો કાઢશું। એ બાબત લઈને સમાજના દરેક આગેવાનોએ ત્યાં સહમત થયા હતા
અને સ્વ ઘનશ્યામભાઈ રાજપરાની ડેડ બોડી સ્વીકારવામાં આવી હતી. ત્યાર પછી જે વિવાદનું મુખ્ય કારણ ત્યાર પછી આવેલ છે કે જે પોલીસ દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું અને ગુજરાતના ગૃહમંત્રી જ્યાં પાકા ફોજદારી કરે છે કે વરઘોડો તો નીકળશે જ તે. આ લઈને દરેક લોકોને એમાં અપેક્ષા હતી કે ગુજરાત સરકાર દ્વારા જે આવા કોઈ આરોપીઓ હોય, આવા કોઈ રીઢા ગુનેગારો હોય તો એમનો વરઘોડો કાઢવા માટે કોળી સમાજ નહીં, આખા વિછ્યા પંથક અને જસદણ પંથકના લોકો વિછ્યા ખાતે આ વરઘોડો જોવા માટે આવેલા. જે વરઘોડો કાઢવામાં ન આવ્યો પણ પોલીસ અને દરેક વિષયના લોકો આમ સામે આવી ગયા. એ બાબત થઈને જ્યારે પોલીસે કોળી સમાજના દીકરાઓ માથે જે અત્યાચાર કરવામાં આવ્યો, એમનો હું ખુદ સાક્ષી છું, એમાં પણ હું વકીલ તરીકે હતો, કે એમની ઉપર ખોટી રીતે કલમ 307 જેવી કલમ લગાડીને આ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાર પછી જ આ વિવાદ થયેલો છે કે જે આજે અમારી માંગણી એ જ છે કે સ્વ ઘનશ્યામભાઈ રાજપરાને એમને ન્યાય આપો અને આ અન્ય નિર્દોષ લોકો જે 93 જેવા નિર્દોષ લોકો જેવો માટે 307ની કલમ જે લગાવવામાં આવી છે એમને હટાવવામાં આવે. આ જ મુખ્ય માંગ સાથે આ સંમેલન થવા જઈ રહ્યું છે. તમે ખાસ ને ખાસ તમારા આમ આદમી પાર્ટીના જે યુવા નેતાઓ છે તેની દ્વારા પણ એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે વ્યક્તિની વિરુદ્ધમાં નિવેદનો આવી રહ્યા છે કે વિકાસના કામો નથી થયા. મંત્રીશ્રીની વિરુદ્ધમાં પણ આ વાત આવે છે. કંઈક ને કંઈક કુંવરજીભાઈની વિરુદ્ધમાં પણ સ્પષ્ટતા કરી છે બ્રિજેશભાઈ સોલંકી સહિતના જે આગેવાનો છે. આ નિવેદનોને તમે એક આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે કેવી રીતે જોવો છો, વ્યક્તિ વિરોધી નિવેદનને? જો આ સંમેલન કોળી સમાજનું સંમેલન છે, નહીં કે કોઈ રાજકીય નેતા વિરુદ્ધ હોય કે નહીં કે કોઈ સમાજ વિરુદ્ધ હોય. આવા નિવેદનો આપતા પહેલાં 100% બધાએ વિચાર કરવો પડે. આ સમાજનું સંમેલન છે. જ્યારે આમ આદમી પાર્ટીનું સંમેલન હોય ત્યારે તમે રાજકીય પ્રહારો કરી શકો છો, પણ કુંવરજીભાઈ હોય કે ત્યાંના દરેક સમાજના નેતા હોય, જે પોતાના વિસ્તારમાં કામ કરતા હોય, એમને કામ કરેલા હોય, એમના વિસ્તારના લોકોને ખબર હોય. પણ આ સંમેલન માટે કોણ બોલ્યું એ માટે અમે દરેક લોકોને પૂછવા માગીએ છીએ. ગુજરાતની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 39 ધારાસભ્યો છે, મિનિસ્ટરો છે, એમને એક જ અમે પૂછવા માગીએ છીએ કે જ્યારે તમે આ બનાવ બન્યો ત્યારે એક પણ આ નેતાઓનું મીડિયા બાદ બતાવો. એના માટે અમે લડવા માટે આ તૈયાર છીએ કે ભાઈ જ્યારે સમાજમાંથી અત્યાચાર થતો હોય ત્યારે દરેક નેતાઓએ બોલવું જોઈએ. એ એમનો અધિકાર છે. જો સમાજના મત લઈને જો તમે નહીં બોલો તો સમાજ જશે ક્યાં? આ જ અમારી એક બધાને વિનંતી છે કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ક્યારે કોઈ અમે બોલતા નથી. પરસોત્તમભાઈ, એક વાત એ પણ છે કે વિશ્વની અંદર કોળી સમાજ ઉપર અત્યાચાર થયા છે, અન્યાય થયા છે. આમ આદમી પાર્ટી, કોળી સમાજના આગેવાનો, અન્ય પક્ષના આગેવાનો સામે આવ્યા છે, સંમેલનો કરવાના છે. ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર પણ અનેક એવા અત્યાચારો કોળી સમાજ ઉપર થયા છે. તો આ જિલ્લાની અંદર કેમ આવા કોઈ સંમેલનો નહીં? આ જિલ્લામાં ધારાસભ્ય કોળી છે તો કેમ ક્યારે એ આગળ નથી આવ્યા અને વિછ્યામાં પણ નથી આવ્યા? એવા આક્ષેપો પ્રવીણભાઈ દ્વારા પણ કરવામાં આવ્યા છે. શું કહેશો? જો હું આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, તેમના દરેક ધારાસભ્ય હોય, દરેક નેતા હોય, એમને હું ખાસ કહેવા વિનંતી કરું છું કે તમારા વિસ્તારની અંદર કોળી સમાજને અત્યાચાર થતો હોય ને તમે ના બોલતા હોય તો એમના માટે અમે પણ બોલવા તૈયાર છીએ. સમાજને અન્યાય થતો હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય, જે પ્રવીણભાઈએ કાલે વાત કરી હોય તો એમની વેદના હોય કે ફોન ના ઉપાડતા હોય તો એમને સમાજને દરેક નેતાઓને કહું છું કે જેને કોળી સમાજના દ્વારા જેમને ચૂંટાઈને મોકલ્યા છે એમને કોળી સમાજના ફોન ઉપાડવા પડે. એમને જનતાના બોટાદની સમાજ નહીં પણ દરેક જનતાઓને અને દરેક સમાજના લોકોના ફોન ઉપાડવા પડે અને દરેકના કામ કરવા માટે એ દરેકની ફરજ છે. વિછિયાની અંદર ગત 29 ડિસેમ્બરના રોજ ઘનશ્યામભાઈ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા થાય છે. હત્યા બાદ 5 જે આરોપીઓ છે, હત્યારાઓ છે, તેને વિછિયા પોલીસ ધરપકડ કરે છે અને ત્યારબાદ તેઓનું રિકન્સ્ટ્રક્શન માટે થઈ અને પોલીસ લાવવામાં આવે છે. કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારની જે નક્કી કરેલા મુજબ કે ભાઈ વરઘોડો કાઢવામાં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ગૃહમંત્રીના આ સૂત્રને લઈ અને સમાજના આગેવાનોએ એ માંગણી કરી હતી કે ભાઈ એનો વરઘોડો કાઢવામાં આવે. પણ કાંઈક ને કાંઈક જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને લાવવામાં આવ્યા હતા ત્યારે
હજારોની સંખ્યામાં આસપાસના ગામના જે આગેવાનો છે, સમાજના કાર્યકર્તાઓ છે, યુવાનો છે, તે આ આરોપીને જોવા માટે થઈ, તેનો વરઘોડો જોવા માટે થઈ અને ભેગા થયા હતા. અને ત્યારે જ તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખી અને પોલીસે આ વરઘોડો કાઢવાનું ટાળ્યું હતું તેવું પણ એક સામે આવ્યું છે. અને ત્યારબાદ પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેઓમાંથી કોઈ અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસ અને કોળી સમાજ આમને સામને આવી ગયો હતા. એમાં સંઘર્ષ થયો હતો, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ 84 થી 93 લોકો વિરુદ્ધ 307 સહિતની ગંભીર કલમ નીચે આ તમામને જેલના સાળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તમામ લોકો જામીન પર છૂટી પણ ગયા છે. અને તે જ મામલાની અંદર ન્યાય મળવા માટે થઈને આ સંમેલનો મળવા જઈ રહ્યું છે તેવો દાવો કોળી સમાજના જે આયોજકો છે તે કરી રહ્યા છે. કાંઈક ને કાંઈક એવી પણ કોળી સમાજની માંગ છે કે ભાઈ અન્ય સમાજના લોકો ઉપર જ્યારે આંદોલનો થયા છે ત્યારે સરકારે તેની ઉપર ગંભીર ગુનાઓ દાખલ કર્યા હતા ને તે જે ફરિયાદો હતી રદ કરવામાં આવી હતી. તો શા માટે કોળી સમાજથી આ સમાજના લોકો પર આ ફરિયાદ રદ ન કરવી તેવા પણ એક માંગ સાથેનું આ સંમેલન હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આપણે પ્રવીણભાઈને કહીશું, પ્રવીણભાઈ ખાસ કરીને કોઈ નેતાઓ કે રાજકીય પક્ષ દ્વારા કામ કરતા લોકો વિરુદ્ધમાં જ્યારે વ્યક્તિ સંમેલનને વ્યક્તિવાદમાં લઈ જવાની વાત થતી હોય છે, એ નિવેદનોને તમે કેવી રીતે જોવો છો? ન્યાય માગો એ કોઈ ગુજરાતમાં કે ભારતમાં સૌનો સંવિધાનને હક આપ્યો છે તે તો માગવો જ પડે. પણ પહેલાં હું જે આમ આદમીના પ્રમુખ છે ને જે પરસોત્તમભાઈ વાત કરી કે ભાઈ વિશ્યામાં ન્યાય મળવો પડે, બરાબર છે. વિશ્યાની અંદર જે ઘટના બની છે એ વખોડવી છીએ અમે એમ નથી કહેતા કે જે ઘટના બની છે એ વખોડવા લાયક છે અને એમાં એમને ન્યાય મળવો જ પડે. પણ આમ આદમીના પ્રમુખને હું એમ પૂછું છું કે તમે મીડિયામાં જે બાઇટ આપો છો એ તમે એક્શન ઉમેશભાઈ મકવાણા માટે લેશો? અહીંયા કોળી સમાજની વેદના નથી, બોટાદની જનતાની વેદના નથી. તમે ખાલી મીડિયાને બાઇટ આપી અને આ છટકવાની વાત કરે છે. જે પ્રમુખ છે ને એ છટકવાની બારી ગોતે છે. કાંઈ ભાઈ તમે લેટર પેડ ઉપર લખીને તમારી પાર્ટીને આપ્યું, ઉપર તમે કાર્યવાહી પાર્ટી કરશો, એને સસ્પેન્ડ કરશો, એ વાત કરો ને. તમે વિશ્યા અરે ભાઈ તમે ગુમરાહ સમાજને કરો. માં જે બોટાદની પીડા છે હું એની વાત કરી રહ્યો છું. વિશ્યામાં તમે જાઓ સારી બાબત છે, પણ સાથે સાથે આયા પણ કોળી સમાજ વસે છે ને, એની તો વાત તમે કરતા નથી. સંમેલન કરવા જોઈએ. હા, બોટાદની અંદર વિશ્યાનું સંમેલન પૂરું થઈ જશે એટલે તરત અમે રાજીનામા માટે આમ આદમીની વિરુદ્ધમાં બોટાદ જિલ્લામાં સંમેલન કરવા જઈ રહ્યા છીએ. કારણ શું પ્રવીણભાઈ? કારણ કે આ કોઈ સમાજના, કોળી સમાજના નહીં, એટલે બનાવ બોટાદ જિલ્લાની અંદર બન્યા છે. આપના ધારાસભ્ય તરીકે એમની ક્યાં હાજરી છે? કયા સમાજના કામમાં આવ્યા છે? સમાજ છોડો, અન્ય સમાજને પણ ક્યાં કામ આવ્યા છે? ધારાસભ્ય એમને કાંઈ એસી રૂમમાં બેહવા માટે બનાવ્યા છે? ધારાસભ્ય ખોવાઈ ગયા છે એવું કહી શકો? ખોવાઈ ગયા છે એમ જ આપણે કોને ભાડ્યા છે? મેં તો જોયા નથી. ચૂંટાણા પછી હમણાં જેદુનું ઇલેક્શન લડીને ગયા જ્યારથી એમપીનું તે પછી દેખાતા જ નથી. એટલે ખોવાઈ જ ગયા છે. ખોવાઈ ગયા કરતાં આમ આદમી પબ્લિકનો ટેક્સના પૈસા લઈને એને મોજ કરવા ધારાસભ્ય નથી બનાવ્યા. પ્રશ્ન જનતાના હોય એ સાંભળવા માટે બનાવ્યા છે. એના કારણસર હું આપ આદમીના જે આગેવાનો છે એમાં સામેલ છે. એ મોટી જવાબદારીવાળા વ્યક્તિ છે. પરસોત્તમભાઈ પોતે જિલ્લાના પ્રમુખ છે, એમને ક્યાં લેટર લખ્યો પાર્ટીમાં બતાવે. પહેલાં એ લખિતમાં આપે ને ખાલી વાતું સોફિયાના જેવી બેહીન કરે છે ટીવીમાં, એમને શરમ આવવી પડે. તમે વિશ્યાની વેદના તમને દેખાય છે, બોટાદની કેમ નથી દેખાતી? લખો લેટર પેડ તમારી પાર્ટીને અને માગો રાજીનામું. ન આપે તો સસ્પેન્ડ કરો. આ સીધી વાત છે. આમાં વિશ્ય તમે કરીને ગુમરાહ સમાજને કરોમાં પહેલો ખુલાસો તમે બોટાદનો કરો. પરસોત્તમભાઈને હું માગું છું એના આગળ ખુલાસો કે ભાઈ તમે ઉમેશભાઈ મકવાણાનો ધારાસભ્યનું શું કરવા માગો છો એનો લખિતમાં અમને આપો. પરસોત્તમભાઈ, ઉમેશભાઈ આપણા બોટાદના ધારાસભ્ય ખોવાઈ ગયા છે એવો પ્રવીણભાઈનો સીધો જ આક્ષેપ છે. સંસદની ચૂંટણી ગઈ ત્યારબાદ લગભગ ક્યાંય જોવા નથી મળ્યા. શું કહેશો? અને એની માટે શું પાર્ટી દ્વારા, તમારી દ્વારા કંઈ પગલાં લેવામાં આવશે? જ્યારે બોટાદના ધારાસભ્ય આજે પ્રવીણભાઈ એવું કહેતા હોય કે ખોવાઈ ગયા છે, જો પ્રવીણભાઈ એ કહેતા હોય કે ઉમેશભાઈ ધારાસભ્ય ખોવાઈ ગયા છે, ત્યારે હું કહેવા માગું છું કે ભાઈ મેં પણ આની રીતે ઉમેશભાઈ જ્યારથી લોકસભા લડ્યા ત્યારથી તે ગાંધીનગર રહેવા માટે ગયા છે. ત્યારથી બોટાદની જનતા વચ્ચે નથી, હું સ્વીકારું છું. પણ
જે હું કહેવા માગું છું કે ભાઈ હું બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, તો એમને મેં અનેક વખત અમારા ગોપાલભાઈ હોય, મનોજભાઈ હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય કે મેં એવું કેટલી વખત અમારા બધા નેતાઓએ કીધેલું છે કે જો પ્રજાના કામ કરતા ન હોય એવા ધારાસભ્ય કદાચ અમારા આમ આદમી પાર્ટીના હોય કે ના હોય, અમને કોઈ ફેર પડતો નથી. અમે એમની પણ વિરુદ્ધ બોલવા તૈયાર છીએ. ગમે ત્યાં સંમેલન બોલાવો. પ્રવીણભાઈને પણ હું પ્રવીણભાઈને પણ કહેવા માગું છું, લખિતમાં તમે શું આપ્યું છે દાજભાઈ? તમે પાર્ટીના પ્રમુખ છો, વાતો કરવામાં મીડિયાને સોફિયાણી જેવી, લખિતમાં ક્યાં છે તમે બતાડો અમને. કાલે તમે પુરાવા રજૂ કરો. રજૂઆત મીડિયાને કહેવાથી ન થાય. તમે પાર્ટીના જવાબદાર વ્યક્તિ છો. તમે ઈસુદાનભાઈ ગઢવી તમારા જે પ્રમુખ છે ગુજરાતના, એને લખીને આપ્યું? તમારા રાષ્ટ્ર પ્રમુખને લખીને આપ્યું? ગોપાલભાઈને લખીને આપ્યું? બતાવો લખીને આપ્યું. તમે કાલ પાર્ટી તમે અમારી હારે છેતરપિંડી કરી છે તો તમે લખિતમાં એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો અને કાર્યવાહી કરો. બસ આ એક જ અમારી માંગ છે. પ્રવીણભાઈ, વાત વિછ્યા સંમેલન છે, બોટાદ આવી ગયું છે, શું કહેશો? બોટાદ એટલે લીધું છે કે ભાઈ પીડા તો બધાને હોય ને, એમને જ્યાં પીડા થઈ, દુઃખ પડ્યું, વિષયાની અંદર અન્યાય થયો એટલે તે સંમેલન કરે છે ને. કોણ કરે છે? જે આમ આદમીના પાર્ટીનામાં આગેવાનો સામેલ છે ને, એમને પૂછો ને, એમાં જે પાર્ટીના જોડાણેલા છે, જે ભાવનગરવાળા, સુરેન્દ્રનગરવાળા, એને આપને મારો પ્રશ્ન છે. હું રાજકોટ કે વિશ્વની જનતાને ક્યાં પ્રશ્ન કરું છું? હું ચોખ્ખું કહું છું કે સુરેન્દ્રનગરના આપના આગેવાન, ભાવનગરના આપના આગેવાન અને બોટાદના આપના આગેવાન, મારો પ્રશ્ન આમ આદમી પાર્ટી સામે છે કે ભાઈ તમને આ પીડા દેખાય છે તો અમારી પીડા કેમ નથી દેખાતી? તો તમે એને ડાયવર્ટ કરો છો કે પ્રવીણભાઈ સંમેલનનો વિરોધ કરે છે, વિરોધ કરે છે. એટલે ભાઈ તમને નાની પીડા દેખાય છે, તમારી પીડા નથી દેખાતી. અમે કોળી નથી, બીજી જનતા એ નથી રહેતી. તમને ધારાસભ્ય આપ્યા છે, ખોબલે ને ખોબલે મત આપ્યા. વિધાઉટ મૂલ્ય તમને ધારાસભ્ય કોળી સમાજના નામ ઉપર બનાવીને મોકલ્યા છે. તો કોળી સમાજ સામે કાયદેસર આમ તો અમને ઉપર ફરિયાદ થવી પડે સિટિંગની કે તમે આ તો સિટિંગ કર્યું છે અમારી સાથે, સોફિયાણા જેવી વાતો કરી છે, અમે આમ કરી દઈશું, ફલાણું કરી દઈશું, ટીકણું કરી દઈશું. અમે તમારા ધારાસભ્યો જડતા નથી, ફોન નથી ઉપાડતા. તો અમારે કહેવા કોને જવું? દાજભાઈને હું એ પૂછવા માગું છું, તમે લખિતમાં લેટર કરો, ડિક્લેર, અને માગો એને પાર્ટી કે એના ઉપર શું કાર્યવાહી કરશે, ક્યારે કરશે. અમે સંમેલન કરવાના છે. તમને આજે જાહેરમાં એ કહી દઉં છું કે અમે ટૂંક સમયની અંદર વિશ્યાવાળું પતે એટલે અમે આમ આદમી પાર્ટી સામે સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. ચોક્કસથી પરસોત્તમભાઈ, કંઈક ને કંઈક વિછ્યાની અંદર એવા પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે જે કુંવરજીભાઈ બાવળિયા છે, રાજ્યના મંત્રી છે, તેઓ સતત કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, સતત ધારાસભ્ય તરીકે પોતે ચૂંટાઈ આવે છે, લોકોની વચ્ચે રહે છે, કામગીરી કરે છે, અને એટલા જ માટે રાજકીય કિન્નાખોરી રાખી અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. એવા આક્ષેપો પ્રવીણભાઈ દ્વારા પણ અગાઉ વિડીયો દ્વારા કરવામાં આવ્યા છે, અન્ય લોકો પણ દ્વારા કરવામાં આવ્યા છે. શું કહેશો? ના, આ જે વિછ્યા ખાતે સંમેલન બોલાવવામાં આવ્યું છે તેમાં અમે આમ આદમી પાર્ટીના નેતા છીએ, પણ અમે સંમેલન બોલાવ્યું એવું નથી. જ્યાં વિછ્યાના લોકોને જે પીડા હતી, જ્યાં 307 જેવી કલમ નાબૂદ કરવા માટે અને ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય અપાવવા માટે જે અત્યાચાર ત્યાં થયો છે એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. નહીં કે કોઈ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે અમે વિરોધ પક્ષમાં છીએ ત્યારે અમને દરેકના વિશ્વના નાગરિકો દ્વારા અને ન્યાના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ પરસોત્તમભાઈ, રમેશભાઈ, તમે અહીંયા આવો. આ સંમેલનમાં જો આજે કોઈ ભાજપના નેતાઓ બોલવા તૈયાર નથી ત્યારે અમે ત્યાં જઈને એમને વેદનાની વાચા આપી. એટલે અમે સંમેલન અમે ગોઠવતા હોય એવું કોઈ કારણ નથી કે ત્યાંના જનતા સંમેલન ગોઠવે છે. જનતા સંમેલન માટે આ તૈયાર છે. એટલે કોઈ આમ આદમી પાર્ટી હોય કે કોઈ કોંગ્રેસ હોય કે કોઈ ભાજપ હોય, આ એક કોળી અને ઠાકોર સમાજ દ્વારા ત્યાં સંમેલન ગોઠવવામાં આવ્યું છે. જે ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવે છે એ એકદમ વહિયાતી વાતો છે. તાજભાઈ, ખરેખર સમાજનું સંમેલન હોય તો કંઈક ને કંઈક આ સંમેલનને લઈ કોળી સમાજમાં ફક્ત રાજકારણ ગરમ થયું છે. હું તમને દાખલો આપું, ગઈકાલે તે બોટાદની અંદર કોળી બોર્ડિંગની અંદર ભાજપમાં જે રહેતા કોળી સમાજના જે આગેવાનો છે તેઓ મિટિંગ કરી. તેઓની સીધી વાત છે કે કંઈક ને કંઈક આ કુંવરજીભાઈને કારકિર્દી ખતમ કરવાની વાત છે. શું કહેશો? એમાં કુંવરજીભાઈની કોઈ કારકિર્દી ખતમ કરવાની નથી. અમે એવા નેતાઓને ખુલ્લા પાડવાના છીએ કે તમને કાલથી હું રોજ ભાજપના નેતાઓ હોય
કે કુંવરજીભાઈના સમર્થનમાં કેવા કેવા નેતા આવે છે એમના નામ હું તમને આપું, એના કામ શું છે એ પણ હું તમને આપું. કુંવરજીભાઈ અમારે કોઈ વાંધો પણ નથી, નેતાઓ સાથે અમારે કોઈ વાંધો પણ નથી. અમારો તો વાંધો ગુજરાતની અંદર જે 39 ધારાસભ્ય કોળી સમાજના લીધે જીત્યા છે એ બધા જ નેતાઓને અમે કહીએ છીએ કે નહીં કે કુંવરજીભાઈ કે નહીં કે ઉમેશભાઈ, અમે બધા જ નેતાઓને કહેવું છે જ્યારે તમારા વિસ્તારની અંદર કે અત્યાચાર થાય ત્યારે તમે બોલો. આ બોલવા માટે જ આજ સુધી કોળી સમાજના દીકરાઓ માટે હત્યા થઈ જાય, જાહેરમાં દીકરીઓ માટે છેડતી થઈ જાય, ત્યારે આ ભાજપના અને કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના નેતા કેમ નથી બોલતા? આ જ અમારો વિરોધ છે, કોઈ પાર્ટી સાથે નહીં, કોઈ વ્યક્તિ સાથે નહીં. પણ હું કાલથી જ્યારથી વિડીયો જોવા માગું છું કે રણજીતભાઈ કોળી એક વિડીયો સાહેબના સમર્થનમાં બનાવીને મોકલે છે કે એવું કહે છે કે ભાઈ અમે સાહેબ બહુ સારા કામ કરે. અમે ક્યારેય એવું નથી કીધું સાહેબ ખરાબ કામ કરે છે, પણ તમારા રણજીતભાઈ શું કામ છે કે કોળી સમાજના દીકરાઓ માટે જે નોકરીની લાલચ આપીને આજે તમે 20-20 લાખ રૂપિયા ઉઘરાવી ગયા છે, એવા લોકો સામે અમને વાંધો છે. કે અહીંયા રહી વાત કે બોટાદની અંદર બોટાદના લોકોએ કાલે આપણા બધા જ સમાજના આગેવાનને હું એમનું સન્માન કરું છું, કોઈ વાંધો નથી. કે તમારે બોલવું પડે, બધાને બોલવું પડે કે ભાજપના આગેવાનો દ્વારા જે એક વિડીયો અને પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી તેમાં દરેક સમાજના આગેવાનો હતા. હું એક પૂછવા માગું છું, એમાં પણ એક સમાજના નેતાઓએ આ કોળી સમાજની એક જમીન છે ગોરડકા ગામે, ગઢડા તાલુકાના કોળી સમાજના સહયોગથી આજથી 18 વર્ષ પહેલાં સમૂહ લગ્નના સમિતિના નામે એક જમીન લેવામાં આવી હતી. એ જમીન અત્યારે પ્રભાતભાઈ યાદવના નામે છે. હું એ પ્રભાતભાઈને પૂછવા માગું છું, બધા સમાજના આગેવાનોને પૂછવા માગું છું, એ જમીન શું કામ લેવામાં આવી હતી? એ જમીન એટલા માટે લેવામાં આવી હતી કે સમાજને કંઈક ઉપયોગ કરવા માટે આવે, ઉપયોગી થાય. આજે એ જમીનના 18 વર્ષ થઈ ગયા, એક પ્રભાતભાઈ જમીન ખુલ્લી કરતા નથી. ત્યાં આજે ગઢડા કોળી સમાજના દરેક આગેવાનો એવું ઈચ્છે છે કે એ જમીન આજે ખુલ્લી કરવામાં આવે ને બાળકોના અને વિદ્યાર્થીઓના ટ્યુશન માટે એ જમીનનો ઉપયોગ કરવા માટે. અમે કુંવરજીભાઈને વિરોધ નથી કરતા. આવા નેતાઓ જે ભાજપના એમના હાથા બનીને જે કુંવરજીભાઈનો સાથ લઈને કોળી સમાજ સાથે જે ગદ્દારી કરે છે એમનો અમે જાહેરમાં વિરોધ કરવાના છે. આજે નહીં, ગમે ત્યારે એમનો જાહેરમાં વિરોધ કરવાના છીએ. પ્રવીણભાઈ, ખાસ કરીને વિશ્યા સંમેલનની જ આપણે વાત કરવી છે. વિશ્યા સંમેલનને લઈ કોળી સમાજમાં રાજકારણ ગરમાયું છે, લોકોના પ્રતિક્રિયાઓ આવી રહી છે, કોળી સમાજના આગેવાનોની પ્રતિક્રિયા આવી રહી છે. કાંઈક ને કાંઈક તમે પણ આ સંમેલનને એક રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે અને કોળી સમાજને ગુમરાહ કરતું આ સંમેલન છે એવું પણ તમે ગણાવ્યું છે તમારી પ્રતિક્રિયાની અંદર. ખરેખર આ સંમેલન પાછળ કુંવરજીભાઈ બાવળિયાને રાજકીય રીતે ખતમ કરવાની વાત છે. આ વાતને તમે શું માનો છો, કેવી રીતે માનો છો? આ સંમેલન જે હેતુથી બોલાવવામાં આવ્યું હતું એને રાજકીય રંગ પકડાવી દેવામાં આવ્યો છે. મારે એટલા માટે બોલવું પડ્યું કે જે આમ આદમી પાર્ટીના જે આગેવાનો એની અંદર સામેલ થયા છે તો દાસભાઈએ બધા જવાબ આપ્યા, પણ હું જેને ઉમેશભાઈનો જવાબ માગું છું એ તો એ જવાબ જ નથી દેતા કે ભાઈ તમે એના ઉપર શું કરશો. એનો કોઈ જવાબ નથી. વિશ્યાના નામે સમાજના નામે હંમેશા બધી પાર્ટી રાજકારણ કરવા માટે તૈયાર હોય. અમે ઘડીકમાં એ પ્રભાતભાઈ આગળ પહોંચી ગયા, અલગ અલગ જગ્યાએ મુદ્દાને ડાયવર્ટ કરે છે કે ભાઈ એ ન્યાય મળવો પડે. વિષયની અંદર કોઈ વાંધો નથી કે ભાઈ જે ખોટી કલમોની અંદર દાખલ થઈ છે એ તમે સરકાર આગળ માંગ કરી શકો, ન્યાયતંત્ર પણ તરીકે આપણે. આ જે સંમેલન છે ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈની રાજકીય કારકિર્દી ખતમ કરવાની વાતની જે વાત છે, એ આક્ષેપો થઈ રહ્યા છે, એને તમે કેવી રીતે કઈ દૃષ્ટિએ જુઓ છો? એ તો આમવાળા તો એ તો પાર્ટીવાળા જ છે ને, એ તો એકાબીજીને પતાવવા માટે જ બેઠા હોય ને એમાં ક્યાં કહેવા જેવી કાંઈ વાત જ છે. બારૈયા સાહેબ એ તો એક તો રાજકીય દાવ લેતા જ હોય છે, એને મોકો મળ્યો એટલે એ દાવ લે જ છે ને. એ તો દેખીતી વાત છે. એ જગ્યાએ કોંગ્રેસના હોય તો લે ને ભાજપવાળા હોય તો લે ને આપવાળા એ હોય જ લે. તો આપવાળાને હું એમ કહું છું તમારા ઘરમાં જે પહેલાં બીમારી છે એને દૂર કરો, પછી તમે તો પાડોશીની ખબર કાઢે છે ને અમને રખડતા મેં કીધી છે. અમારી પીડા અમે એને એ કહેવી છીએ કે પરસોત્તમભાઈ તમે એની બાબતમાં એક શબ્દ નથી બોલતા. બોટાદની અંદર, બોટાદ જિલ્લાની અંદર કોઈ એવી કઈ ઘટના ઘટી છે અને એમાં કોળી સમાજને ન્યાય નથી મળ્યો, બોટાદના ધારાસભ્યએ એમાં મહેનત નથી કરી, એમાં ન્યાય નથી અપાયો, શું કહેશો? એવી કઈ ઘટના બોટાદમાં અત્યાર સુધીમાં 3 વર્ષમાં બની હોય એમાં ક્યાં એ ધારાસભ્યની હાજરી છે એ મહત્ત્વનું છે. ઘટના તો ઘણી બની ગઈ છે, ટાઇટમમાંય બની ગઈ છે. એની બોડી નહોતી લીધી અને આપણે મૃત્યુદેહ ગરડા હોસ્પિટલમાં ભેગા થઈને બેઠા હતા. ક્યાં હતા ના ધારાસભ્ય આપણા શ્રી?
નહોતા હાજર. આવી ઘટના આપણે કોઈ સમાજનું વિગત પણ આવી કેટલી ઘટનાઓ બની ગઈ છે અહીંયા. નાની મોટી ફરિયાદોથી લઈને 100 ઘણા બનાવ બન્યા, સમાજ માટે બી બન્યા છે અને અન્ય સમાજના. પણ એક પણ જગ્યાએ ધારાસભ્યની તમે હાજરી બતાવી દો, એમાં કોઈ દાયેશભાઈ બોલતા જ નથી. એમને હરીફરીને વિશ્વાસ દેખાય છે. એટલે અમે કહેવી છીએ ભાઈ આ તમારા ધારાસભ્યનો તમારો રૂપિયો ખોટો, એને તમારે સાચવવો છે. અને વાનો રહ્યો કે એ ખોટો છે, પણ તમારો રૂપિયો ખોટો છે એટલું તો તમે કબૂલ કરો, પછી તમે આગળ વધો. તમે જેના આપની ટોળકી ભેગી થઈ છો એને હું પૂછવા માગું છું કે તમે ઉમેશભાઈ માટે શું કરવા માગો છો? આટલો જ મારો તમને સવાલ છે. તમે ડિવાઈડ કરોમાં કોળી સમાજનો વિરોધ છો, સંમેલનનો વિરોધ, એટલે સંમેલનનો નહીં તમારો વિરોધ છે. તમે જે કરી રહ્યા છો રાજકીય રોટલા ટંટ તમે કરો છો આ સંમેલનના નામે. તમે નેતા બનવા પછી બાદ તમે સેટિંગ કરી લેશો પાછલા બહાણે. સમાજની દિશા એની આ બિચારો ભોળો સમાજ છે, એને ખબર નથી પડતી. એ બિચારા તોડી પે કે આજે મેં બોલ્યું તમને એ ગાળ્યું. કેવું સેટિંગ કેવું થાય? અમે સેટિંગ થાય છે આજે આટલા વર્ષોથી થાય છે. પત્રકાર મિત્ર થઈને આવું તમે પૂછો તો સેટિંગ શું થાય છે એ બધાને ખબર જ છે. આખી ગુજરાતને નહીં, અમે તો આખા ભારતને ખબર પડી ગઈ કે સેટિંગ ક્યારે. અમે સેટિંગ નથી તો આ ઉમેશભાઈ બોલતા કેમ નથી? એનો જવાબ કોણ આપશે? એ પ્રમુખ તરીકે નહીં આપે? એની ફરજમાં મારી છે. મેં તો એને વોટ આપ્યા છે આ જનતાએ, તો અમારો અધિકાર છે કે અમારા ધારાસભ્ય બોલતા નથી તો કોળી સમાજને એક આગેવાન તરીકે, એક નાગરિક તરીકે તમે પ્રયત્ન કર્યા, એમની સાથે વાત કરવાના પ્રયત્ન કર્યા, ટેલિફોનિક વાત કરી કોઈ પ્રશ્નને લઈ? મેં એમને ઘણીવાર ફોન કર્યા છે. હમણાં હું તાજો જ દાખલો આપું, આઘું નથી જવું આપણે, 3 દી પહેલાંનો. મેં લગભગ 5 ફોન કર્યા, મારો ફોન જ નથી ઉપાડતા. હું અખિલ ભારતીય કોળી સમાજનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું, બરાબર? તો હું કોઈ પાર્ટી હારે સંકળાયેલો નથી, કોઈ પણ પાર્ટી હારે. મારું સમાજને લઈને જ મુદ્દો હોય, એના માટે મેં એમને મારા જ ફોન નથી ઉપાડ્યા. આની પહેલાંય નથી ઉપાડ્યા, નતારે નથી. મારા નહીં, બોટાદ વિધાનસભામાં તમે કોઈ પણ આપના ધારાસભ્યને પૂછો, આયા બણકા ઠોકે છે સંમેલનના નામે. પરસોત્તમભાઈ તો સ્વીકાર્યું ને કે ભાઈ ખરેખર એ હમણાંથી નિષ્ક્રિય છે, એ તો સ્વીકારે છે. જો રાજુભાઈ, સ્વીકારવાથી કાંઈ ન થાય ને, સ્વીકારવાથી થઈ જશે એક્શન. અહીંયા કેમ આપણે કહેવી છે ને કે ભાઈ તમે અમારા કેસ કહેવા માટે એક્શનમાં આવ્યા છો ને, આપણે તો અમે એક્શન માગીએ છીએ. જવાબદારી પ્રદેશની આવતી હોય છે ને, પણ પ્રદેશ તો જિલ્લા પ્રમુખની જવાબદારી ન આવે. એ ખાલી જાણ કરતા હોય છે, અભિપ્રાય આપતા હોય છે કે આવી કાંઈક વાત હોય છે. એટલે લખિતમાં મૌખિકમાં લેખિત તો લખિતમાં એમને ક્યાં હતા નોંધીમાં આપીએ છીએ, બતાવે. એમના પાર્ટીના હોદ્દેદારો મેન બધા આવ્યા હતા વિશે આંટો મારવા. એના પાર્ટીના હોદ્દેદારો આવ્યા હતા ને વિષયમાં હળગાવામાં, એ ભેગા જ છે ને. તો એને ભલે સપોર્ટ આપ્યો, સારી બાબત છે. આપણે એમાંય નથી કહેતા કે ભાઈ જ્યાં ખોટું થયું હતું ત્યાં લોકોએ ટેકો આપ્યો, સારી વાત છે. પણ તમારો ધારાસભ્ય ગાયબ છે, મૌન છે, ચૂપ બેઠો છે, એનું શું છે? એનું ઉજાગર લાવો, એનું જનતાને જાણવું છે કે એને શું કરી છે ગોલમાલ પ્રજા અરે બોટાદની અને કોળી સમાજના નામ ઉપર એને છેતરપિંડી કરી છે. એ અમારે સાંભળવું છે. એ કોણ? ઈસુદાનભાઈ ગઢવી બોલશે, દાસભાઈ બોલશે કે કેજરીવાલ બોલશે? એ બોલો તમે, અને પાર્ટી કાર્યવાહી કરે, એને હટાવે, એનું રાજીનામું લે. આ તમારી માંગ છે, બીજી કોઈ માંગ નથી. દાસભાઈ કે અમને બાંયધરી આપે કે ભાઈ કેટલા દીમાં ઉમેશભાઈનો એનો નિકાલ થાય, એ અમને કંઈક કહે ને. અત્યારે બેઠા છે, એનો જવાબ આપે. એમની આગળ જવાબ માગો તમે કે ભાઈ આનો નિકાલ થશે કે નહીં થાય, કે અમારે હજી 2.5 વર્ષ હાથ પીડા ભોગવવાની છે. કેટલી ઘટના આજે બની છે અને હજી બનશે. અમારે કોની આગળ જવાનું એટલું અમને ભાઈ પ્રમુખ સાહેબ કહી દે કે કોળી સમાજને અમારે ક્યાં જવાનું. દસભાઈ, પ્રવીણભાઈ દ્વારા ગંભીર આક્ષેપો તમારી ઉપર, પાર્ટી ઉપર થઈ રહ્યા છે. આપની ટોળકી દ્વારા છેલ્લે સેટિંગ કરવામાં આવી રહ્યા છે તેવી પણ વાત છે. તેમનો સીધો જ પ્રશ્ન છે કે વિછિયા છે એ બોટાદનું નજીકનું સેન્ટર છે, બોટાદનો નજીકનો તાલુકો છે. અવર જવર સગાવાલા આ છે તે છે, તમામ આવરો જવરો થતો હોય છે. અને ત્યારે તમે વિછિયાની ચિંતા કરી તો બોટાદની કેમ નથી કરતા? તેવો સીધો આક્ષેપ છે, શું કહેશો? પ્રવીણભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે એ મેં એમને ઘણી વખત કીધેલું છે કે જનતાના ફોન ગમે તેવા નેતા હોય ન ઉપાડતા હોય, એમાં ઉમેશભાઈ હોય કે ગમે તે હોય. મેં ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, દરેક નેતાઓને મેં જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી એમને મેં કીધેલું કે ભાઈ ઉમેશભાઈ જો કોઈ જનતાના ગમે એવા ધારાસભ્ય બનાવ્યા હોય, જનતાનો અધિકાર છે. આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે જનતાએ ઉમેશભાઈને ખૂબ ખોબલે ને ધોબલે મત આપ્યા છે એમને હું સ્વીકારું છું. એ જનતાનું ઋણ જો આપણે દઈ ના શકતા હોય તો એમને પણ રાજીનામું આપી દેવું પડે, એવું હું પણ કહું છું. કે જ્યારે કોઈ જનતા આપણને મત આપીને તમે સ્વીકારો છો ઉમેશભાઈને રાજીનામું દેવું પડે છે, તમે કયો માગો અત્યારે મીડિયા દ્વારા, તમે માગો પ્રમુખ તરીકે રાજીનામું માગો એટલે અમે તમને ટેકો આપીશ. માગો જનતા દ્વારા જો એવો આજે પ્રવીણભાઈ એવું કહી રહ્યા છે કે જનતાનો અવાજ આવશે,
એને જનતા આજે સંમેલન બોલાવશે બોટાદની અંદર તો જનતાનો અવાજ છે તો ઉમેશભાઈ હું ગમે તેને રાજીનામું આપવું પડે. જનતા જ્યારે જાગીને એક સંમેલન બોલાવે કે જનતાના પ્રતિનિધિ હોય, હું તમને પ્રતિનિધિ તરીકે હોય તો હું કંઈ વાંધો નથી. અમે પણ કોઈ પણ ધારાસભ્ય ઉમેશભાઈ હોય કે ગમે તે હોય જનતાના કામ નહીં કરે, જનતા સાથે વિશ્વાસઘાત કરશે તો એમને ફરી વખતે ક્યારે ચૂંટાય છે નહીં. અને આ દિવસોની અંદર રાજીનામું લેવાનો મારો કોઈ અધિકાર નથી. જે પ્રદેશના નેતા હોય, જે દિલ્હીના નેતા હોય એમને અમે રજૂઆત કરીએ. અહીંથી તમે એમને લેટર લખી શકો છો, મને પણ લેટર લખી શકો છો. તમારો લેટર હું ગુજરાત પ્રદેશ યશુદાનભાઈ ગઢવી સાથે અને માનનીય શ્રી કેજરીવાલ સાહેબ સુધી હું તમારો લેટર પહોંચાડવા માટે તૈયાર છું. આજે અમે કહીએ છીએ કે જનતાનો ખરેખર વિરોધ હોય તો જનતાએ અવાજ બનીને આવવો પડે. કે જ્યારે બોટાદની જનતાનો જો વિરોધ હોય તો જનતા સામે આવે અને અમે જનતા સાથે છીએ, અમે નહીં કે ધારાસભ્ય સાથે છીએ. સમાજ માગે વિરોધ છે કે નહીં તમે ગુમરાહ કરો માં, તમે ખુલ્લું કહો. તમે પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ છો અને તમે અમારી આગળ લખાણ માગો છો. અમે સમાજના આગેવાન તરીકે કહેવી છીએ, સમાજના નામ ઉપર તમે ચૂંટાણા છો અને તમે અમારે લેટર દેવા પડે. તમને નથી ખબર બોટાદની જનતાની? ના પાડો કે હા ભાઈ ઉમેશભાઈ કામ કરે છે અને ફોન ઉપાડે છે, તમે કરો કબૂલ. તમને ખબર છે તમે પાર્ટીને લેટર કેમ નથી લખતા? તમે કહો હા ભાઈ હું પાર્ટીમાં રજૂઆત કરીશ, તમારું એમનું રાજીનામું દેવાઈ જાય એ માટેના મારા પ્રશ્ન છે, એમ કેમ નથી કહેતા? પ્રવીણભાઈ, જિલ્લા પ્રમુખે પોતે સ્વીકાર્યું છે અને એનું એવું પણ કહેવાનું છે કે જ્યારે લોકો આ બાબતે રજૂઆત કરશે એટલે ચોક્કસથી પ્રદેશ સુધી આ વાત પહોંચાડશો. આપણે વાત એ કરવાની છે પ્રવીણભાઈ કે વિછિયા જે સંમેલન મળી રહ્યું છે, આ સંમેલનથી શું કોળી સમાજને ન્યાય મળશે, શું કહેશો? જો અમે કેટલી જનમેકના ભેગી થાય છે એના ઉપર આધાર હંમેશા સંમેલનનો રહેતો હોય છે. કોળી સમાજ કેટલું ના હાજર રહેશે અને એમની માંગો તટસ્થતાથી માગણી મેકે એટલે એવું કાંઈ ના હોય. ન્યાય મળવાની પૂરેપૂરી શક્યતા છે. સાચી દિશા અને સાચું કામ હોય તો એમાં મળે જ છે સફળતા, એમાં કોઈ વાંધો નથી. પણ એમાં આપવાળા રાજકારણ કરે છે. મને મેન તકલીફ આપવાળા રહે છે. સીધી હું હજી કહું છું કે આપના એમાં આગેવાનો એના રોટલા છે કે છે અહીંયાથી ધારાસભ્ય થયા એટલે બીજાના વેટિંગમાં બે છે. એટલે અમે ઉમેશભાઈમાં છેતરાણા, અમે પાછું બીજે છેતરાવી. એટલે પહેલાં અમે એને કાલનો હું કહું છું કે ભાઈ તમે પહેલાં ઉમેશભાઈવાળું શોખવટ કરો. પણ એ ઉમેશભાઈવાળી શોખવટ કરતા જ નથી. એમનો એક જ નારો છે, ઠીક છે વિષયની ઘટનાને હું એમ કહું છું કે ખોટી છે, એમાં ન્યાય મળવો પડે. અમે એ નક્કી કોણ કરશે? આમના કહેવાથી નહીં થાય, પણ એ લોકો બનતા પ્રયત્ન એના રાજકીય રોટલા શેકવાના કરે છે. મેં 1000 વાર કીધું છે કે મને વિષયાના કોળી સમાજ હોય કે રાજકોટના એનું મેં નિવેદન આપ્યું જ નથી. ફક્ત ને ફક્ત આપવાળા એમાં રોટલા શેકી કોળી સમાજના નામે રાજકારણ કરવા માગે છે, એનો મારો ફૂલ વિરોધ ઠેઠ ઊંધી રહેશે. પરસોત્તમભાઈ, વિષયા સંમેલન લઈ તમારી ખાસ કરીને જે આયોજકો છે, જે સમાજનું આ સંમેલન છે, આગેવાનો ઉપસ્થિત રહેવાના છે, એમાં ખાસ તો કોણ ઉપસ્થિત રહેવાનું છે આગેવાનોમાં અને કેવા પ્રકારની માંગ છે? અને આ માંગ બાદ, આ સંમેલન પૂર્ણ થયા બાદ શું આ સંમેલનથી સમાજને ન્યાય મળશે? વિષયા સંમેલન માટે જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના દરેક નેતાઓને અમે આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કે સામાજિક ગુજરાતની અંદર જેટલા સામાજિક સંગઠનો ચાલતા હોય તેમને પણ અમે બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જે પ્રવીણભાઈ અમારી માથે એવો આક્ષેપ કરવામાં આવે છે કે વિછયા સંમેલન ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓ કરતા હોય એવું કહેવા માગીશ, તો એ વાત તદ્દન ખોટી છે. કે આમ આદમી પાર્ટીના અમે આમ આદમી પાર્ટીના નેતા જોડાયેલા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે ત્યાં જઈને એવું નથી કહેતા કે અમે આમ આદમી પાર્ટીના નેતાઓ છીએ, અમે આમ કરવા આવ્યા છીએ, અમે નેતા બનવા, અમે નેતા છીએ જ તે. અમે દરેક નેતા છીએ, અમારે કોઈ નેતા બનવાની જરૂર નથી કે અમે કોઈ નેતા તો છીએ જ તે. અમે કે આમ આદમી પાર્ટીના દરેક જે યુવાનો છે એ નેતા છે જ તે. એ કોઈના લીધેથી કે નેતા બની જતા હોય એવું નથી. અમારી રાજકીય કારકિર્દી ચમકાવવા ત્યાં જતા હોય એવું નથી. અમે સમાજને, કોળી અને ઠાકોર સમાજના યુવાનો માટે જે પોલીસ દમન કરવામાં આવ્યું હોય, એમના અત્યાચાર કરવામાં આવ્યો હોય,
એમની માથે જે 307 જેવી કલમ લગાડવામાં આવી એ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો અને આ જે થયેલા કેસ છે પાછા ખેંચવામાં આવે. એટલે દરેક સમાજના નેતાઓ હોય કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના, એ સંમેલન એક સામાજિક સંમેલન છે. તેમાં દરેક આવો અને આપણી વાત રજૂ કરો કે સમાજના આગેવાનો જ્યારે કોઈ બની બેઠેલા નેતા થઈ ગયા હોય કે આમ આદમી પાર્ટીના હોય કે ભાજપના હોય કે કોંગ્રેસના હોય, એ નેતાઓને સબક શીખાડો કે સમાજ જાગૃત હવે થઈ ગયો છે. જો તમે સમાજ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે નહીં બોલો તો સમાજ તમારી કોઈ નોંધ લેવાના નથી. આ સમાજનું કોઈ વ્યક્તિનું સંમેલન નથી, આ સમાજના ઉકળતા ચરુ સાથે બનેલું એક સંમેલન છે. આ સંમેલનની અંદર ગુજરાતભરમાંથી કોળી અને ઠાકોરના યુવાનો, માતાઓ, બહેનો, વડીલો ખૂબ આક્રોશ સાથે વિશ્યા મુકામે 9 તારીખે પધારવાના છે. આ સંમેલનને તમે ગમે એવો રાજકીય રૂપ આપજો કે રંગ આપજો, આ સંમેલન ક્યારેય બંધ રહેવાનું નથી. આ સંમેલનને જેટલા તમે કોંગ્રેસ ભાજપના નેતાઓ દ્વારા આજે વિડીયા બનાવીને મૂકવામાં આવે છે, એ બનાવવાથી સમાજને ખૂબ જ એમની માથે દાજ ચડી છે કે આવતા દિવસોની અંદર 9 તારીખની અંદર વિશ્યા મુકામે ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારવાના છે એવો અમને પૂરો ભરોસો છે અને વિશ્વાસ છે. તમે છેલ્લો પ્રશ્ન તમે કીધું કે સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વિડીયો મૂકવામાં આવે છે, જેના જ કારણે સમાજને તેની ઉપર દાજ છે, લોકો સ્વયંભૂ આવવાના છે સંમેલનમાં. વાત મારે એ કરવી છે એ વિસ્તારનો એક પ્રતિનિધિત્વ કરતા સરકારના મંત્રી, તેના તમારા તે અગાઉ વાત કરી એમ તમારા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા વિડીયો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપો થતા હોય છે, ત્યારે વ્યક્તિને લઈને આક્ષેપો એને તમે ખરેખર કેટલા વ્યાજબી ગણો છો? આ થવા જોવે કે ન થવા જોવે? કુંવરજી પર થતા આક્ષેપોની વાત કરું છું. સંમેલનમાં જે કોળી સમાજનું હોય, કોઈ ભાજપના કુંવરજીભાઈ પાસે પણ વ્યક્તિગત આક્ષેપો ન થવા પડે, કોઈ નેતાઓ માટે આક્ષેપો ન. આક્ષેપો વિડીયો શરૂ થયા ત્યારબાદ ભાજપના આગેવાનો એના સમર્થનમાં ચાલુ કર્યા. પ્રથમ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કુંવરજી પર આક્ષેપ શરૂ થયા, પછી આ વિડીયો ચાલુ થયા. શું કહેશો? જો આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ, હું બધા નેતાઓને કહેવા માગું છું કે કોઈ બી સંમેલન હોય ત્યારે આપણે, આજે હું તમને કહેવા માગું છું, આ સંમેલનમાં કુંવરજીભાઈનું નામ કેમ આવે છે કે આ સંમેલન વિછ્યા ખાતે થવામાં આવ્યું છે અને કુંવરજીભાઈનો વિસ્તાર છે. એટલે સમાજના ભાજપના નેતાઓને એવું લાગે છે કે આ સંમેલન કુંવરજીભાઈ વિરુદ્ધ છે. આ સંમેલન બિલકુલ કુંવરજીભાઈ વિરુદ્ધ નથી. ગાંધીનગર કરવું જોઈએ ને, સરકાર સામે લડત હોય તો. પણ આ સંમેલનનો હેતુ ખાલી ફક્ત એટલો જ હતો કે ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય અપાવવા માટે અને જ્યાં જસદણ, વિછ્યા અને બોટાદ અને ગઢડા તાલુકાના જે 93 જેટલા યુવાનો માટે પોલીસ ફરિયાદ થયેલી, ખોટી પોલીસ ફરિયાદ થયેલી, દમન થયેલો, એમને મારવામાં આવ્યો, એમને ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓ હતા તે સ્કૂલેથી આવતા હતા, જે હીરાનો કારીગરો હતા એમને કારખાનામાંથી ઉઠાવી લેવામાં આવ્યા, જે ખેતીવાડીએ જતા હતા એ મજૂરોને ઉપાડી લેવામાં આવ્યા. આ ખોટા કેસ થયા. એટલે ખોટા કેસ થયા હોય તો અમારે ગાંધીનગર કરવાનું હોય કે જે વિસ્તારની અંદર દમન થયું હોય એ જ વિસ્તારમાં કાર્યક્રમ કરવાનો હોય? એટલા માટે કોઈ રાજકીય, કોઈ કુંવરજીભાઈ વિરુદ્ધ પણ નથી. આ એક સમાજનું સંમેલન છે, સમાજના યુવાનો દ્વારા અને સમાજના જે જસદણ અને વિછ્યાના લોકો દ્વારા આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે. અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ કે સમાજનો અવાજ બનવા માટે, સમાજની સાચી હકીકત કરવા માટે આજે અમે જાહેર મંચ ઉપરથી કહીએ છીએ કે રાજનીતિનો ખેંચ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, ઉતારીને મૂકી દો. સમાજનું કામ હોય ત્યારે એક સાથે એક અવાજે બોલો કે આ કેસ પાછા ખેંચાવવા પડે. પરસોત્તમ, મારો સવાલ સીધો એ છે, તમે એનો જવાબ ન આપ્યો. હું એમ કહેવા માગું છું કે આ વ્યક્તિગત જ્યારે આક્ષેપો થઈ રહ્યા છે, આ કારકિર્દી, કુંવરજીભાઈની કારકિર્દી રાજકીય ખતમ કરવાની વાત છે, એને તમે કેવી રીતે જોવો છો એક નેતા તરીકે? રાજકીય આક્ષેપ કોઈની માટે, હું હોઉં કે બિજરાજભાઈ હોય કે રાજુભાઈ હોય કે રમેશભાઈ મેર હોય કે આપણા કોળી ઠાકોર સમાજના જયેશભાઈ ઠાકોર હોય, એ કોઈએ પણ કુંવરજીભાઈ માથે ક્યારેય કોઈ વ્યક્તિગત રીતે કોઈ આક્ષેપ કરવા ન પડે. આ કોળી સમાજનું સંમેલન છે. કાલે તમે કુંવરજીભાઈ એવું કહેતા હોય, કુંવરજીભાઈ નેતા છે, મિનિસ્ટર છે, કોળી સમાજના વરિષ્ઠ આગેવાન છે. કોળી સમાજ એમને વર્ષોથી એમના
કીધે કામ કરે છે એવું હું પણ માનું છું. પણ કુંવરજીભાઈને પણ હું આજે એક મનથી કહેવા માગું છું કે કુંવરજીભાઈ, તમે વડીલ છો, સમાજના આગેવાન છો, ગુજરાતના નહીં ભારતના તમે કોળી સમાજના આગેવાન છો. તો અમારી એક જ માંગ છે કે આ યુવાનો માટે જે 93 જણા માટે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એ બધા જાણે છે. હું જાણું છું, સમાજ જાણે છે, ગુજરાત આખું જાણે છે કે પોલીસ દ્વારા કોળી સમાજના યુવાનો દ્વારા ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે, 307 કલમ જેવી લગાડવામાં આવી છે, એ કલમને રદ કરવામાં આવે. જ્યારે પટેલ સમાજ દ્વારા પટેલ સમાજનું જ્યારે એક આંદોલન થયું હતું, જો એક પાટીદાર સમાજના હાર્દિક પટેલ જેવા સામાન્ય ધારાસભ્ય હોય અને એમની માથે જે ગુના બન્યા હોય એ ગુના જો એ પાછા ખેંચાઈ લેતા હોય તો તમે તો કોળી સમાજના વરિષ્ઠ આગેવાન છો. આ કામ કરશો તો હું જાહેરમાં તમારું સન્માન કરવા તૈયાર છું. આ કામ કરવા માટે કોઈ સમાજ વિખવાદ કરવો નહીં કે કોઈ સંમેલન બાબતથી ખોટો વિવાદ કરવો નહીં. એટલા માટે હું કુંવરજીભાઈને પણ વિનંતી કરું છું, તમે મહેનત કરો અને આવતા 9 તારીખ સુધીમાં આ સંમેલન આ જે ખોટા કેસ પાછા ખેંચવામાં આવ્યા જે લગાવવામાં આવ્યા છે એ ખોટા કેસ પાછા ખેંચાવરાવું. પ્રવીણભાઈ, એમનું સીધી જ વાત છે કે કોળી સમાજ ઉપર જે ખોટા કેસ કરવામાં આવશે, 307ની ગંભીર કલમો લગાડવામાં આવી છે, તે ત્યાંનું જે સબળ નેતૃત્વ છે કુંવરજીભાઈ, તે અને પાછા ખેંચાવવામાં આવે તો જાહેરમાં તેનું સન્માન કરશે. અને સાથે સાથે કુંવરજીભાઈની જે આક્ષેપો થઈ રહ્યા છે આપના નેતાઓ દ્વારા, તેનો પણ પરસોત્તમભાઈ વિરોધ કર્યો છે કે ભાઈ આ આક્ષેપો ન થવા જોઈએ, ફક્ત સંમેલન પૂરતી વાત રહેવી પડે. છેલ્લો પ્રશ્ન, ખરેખર આ સંમેલનને તમે કેટલું વ્યાજબી માનો છો અને સમાજને તમારો શું સંદેશ છે? સમાજને મારો સીધો સંદેશ છે કે સંમેલન થાય એમાં મારો કોઈ વિરોધ નથી. હજે પણ હું કહું છું, મેં એમને કીધું હતું જે આપવાળાની અંદર રાજકારણ કરી રહ્યા છે ને એનો મારો વિરોધ છે. કુંવરજીભાઈની ઘટના છે, એ કેબિનેટ મંત્રી છે, સરકારમાં છે, એને નિવેદન આપ્યા છે, કંઈક વિડીયો ક્લિપ આવી છે, એમાં પણ એ બોલ્યા છે કે ભાઈ મેં ગૃહમાં અને મુખ્યમંત્રી સાથે કંઈક ચર્ચા પણ કરી છે. કેસ જો પાટીદારના ખેંચાતા હોય તો કોળી સમાજના પણ ખેંચાવવા પડે, એમાં કોઈને વાંધો જ નથી. કોળી સમાજને ન્યાય ન મળવો પડે એ તો કોઈ ન માને ને. હું તો એમાં ખાસ કરીને ન માનું, કેમ કે મેં કોઈ પાર્ટીનો ઝંડો નથી રાખ્યો. એટલે ખરેખર કોળી સમાજના કેસ પરત થવા જ પડે, એમાં પૂરું અમે ટેકો આપવાના જ સેવી. પણ એને કંઈક આ લોકો અલગ દિશા અને સમાજની અંદર વિભાજન કરી રહ્યા હોય એવું મને દેખાઈ રહ્યું છે અને સમાજને થોડોક ગુમરાહ થઈ રહ્યો છે, એનું દુઃખ છે મને. એટલે મારે આપવાળાને કહેવું પડ્યું કે ભાઈ થોડાક તમે કંટ્રોલમાં કામ કરો. કંટ્રોલ બહાર જઈને સમાજને નુકસાન થાય એવું કોઈ કામ કરવું એ યોગ્ય નથી. સમાજના નામ ઉપર રાજકીય તમે રોટલા શેકો તો યોગ્ય નથી. એની લડતમાં આજે નહીં પણ આજીવન અમે કેવી શીખ 307ની કલમ હટવી પડે. એમાં પૂરો ટેકો જ છે, એમાં કોઈને વાંધો જ નથી. પણ જે તમે નિવેદનબાજી કરી રહ્યા છો પાછલા બાવડે, મીડિયામાં અલગ બોલો છો, પાછળથી અલગ બોલો છો, એ યોગ્ય વાત નથી. તમે તમારી લાઈનમાં બેઠા છો, નેતા બનવાની આ ચમકાવાની છે, તું જાન હું આવું, બરાબર. એનાથી વિશેષ હું કાંઈ ભાળતો નથી. સમાજનું ઠીક ઘનશ્યામભાઈને બિચારા વહી ગયા, અમે એના નામ ઉપર આવું બધું તોફા કરવા એ યોગ્ય વાત નથી. ઘનશ્યામભાઈને પણ ન્યાય પૂરો મળવો પડે. ખોટી 308 દાખલ થઈ છે એ ખરેખર પાછી ખેંચાવી પડે ને એના માટે અમે તન મેલથી ફૂર કરશું. અમે નહીં કરતા હોઈએ, અમે દેકારો નથી કરતા, પણ અમે પણ એ કામમાં લાગેલા છું. પીડા છે, સમાજના દીકરા છે, એની સાથે ખોટું થયું છે, એની અમને પીડા નહીં હોય એવું કોઈ દે બને જ નહીં ને. પણ અમે દેકારો, તમે તો રાજકારણ શોખવું દેખાય, એને ઘડિયા વિછ્યા. હું એને કહું છું કામમાં પાર્ટીવાળાને કે તમે બોટાદનું જો, અહીંયા કોળી વસે છે ને, અહીંયા કાંઈ નથી થયા, અહીંયા કંઈ કોળી સમાજ ઉપર અત્યાચાર નથી થયા. કેટલા જોતવા છે દાજભાઈને કે લિસ્ટ બનાવીને મોકલી દઉં, તો એમાં તો એટલું બધું સંમેલન ન કર્યું દાજભાઈની. જો એવી જ સમાજની એને પીડા હોય અને લાગણી હોય, આમથી રમેશભાઈ, આમથી આ ભાઈ જો ભાઈ એને સમાજની ખરેખર જો પીડા હોતી તો બોટાદની ઘટનામાં કેમ ભાઈ દાજભાઈ ક્યાં હતા? અહીંયા રહેશે ને, આપણે સ્થાનિક છે. કઈ ઘટનામાં દાજભાઈ ગયા હું એને પણ પૂછી લઉં. ભાવનગરમાં અનેક અત્યાચારો થયા છે, પણ ભાવનગરમાં થાય છે, અમરેલીમાં થાય છે, અને ધારીમાં હમણાં કીધું થયું. આ તો રોજનું ચાલુ છે, જાજો સમાજ છે એટલે બનાવ બનતા જ હોય. આપણે અહીંના સ્થાનિક છે ને એટલે એના પ્રશ્ન કરીએ. એ બધું ભૂલીને ફક્ત વિષયને ફોલો. વિષયાની અંદર હું તો ન્યાય બાબતમાં મને કોઈ વાંધો જ નથી. સંમેલન
થવું પડે, પણ આપવાળાને હું એમાં રાજકારણ નહીં કરવા દો. મારો સીધો છે કે ઉમેશભાઈ એમાં હારે રહેશે, તમારે ઉમેશભાઈનું રાજીનામું દેવડાવવું પડશે, તો અમે માનીએ કે ભાઈ આપવાળા જે કોળી સમાજવાળા છે ને એ સમાજ માટે લડે છે. તમારા માટે લડતા હો એ કોને શીખવાડો છો? અમને ખબર જ છે તમે રોટલા શેકો છો અને અમને કહો છો કે નાના સમાજ. આવા કેટલા જણા સોગરનું ખાધી અને આજે ધારાસભ્ય બધા બની બેઠા છે, એમાંથી એક તમારા આપલાય છે અને આજે તમે બધા વેટિંગમાં છો. સમાજને ગુમરાહ કરવા સિવાય કાંઈ વાત નથી. અમે એની લીગલીથી લઈને અમારથી જે મદદ થશે 300 હાથમાં એ પૂરેપૂરી કરશું, પણ આપવાળા રાજકારણ કરે છે એ વાત પાકી છે. કરોડોની વસ્તી ધરાવતો બહુમત કોળી સમાજ ને ક્યાંક ન્યાયની વાત આવે, ક્યાંક સંગઠનની વાત આવે, ક્યાંક એકતાની વાત આવે અને સંમેલનોની વાત આવે, ત્યારે સમાજના અંદરના જે વાડા છે એકબીજાને જે પાડી દેવાની જે વાત છે અને તેના જ કારણે સમાજના અંદરનું જે ઘર્ષણ છે, જે વિવાદ છે એ બહાર આવે છે અને સમાજની જે શક્તિ છે એ વેડફાતી જાય છે. ખરેખર સમાજના તમામ લોકોએ સાથે આવવું પડે, સાથે રહેવું પડે અને થતા અન્યાયના અત્યાચારો સામે લડવા માટે થઈ અને એકતા અને સંગઠન રાખવું પડે એ સંમેલનનો ભાવાર્થ છે. પરંતુ કાંઈક ને કાંઈક જ્યારે કોળી સમાજના સંમેલનો થવાના હોય અથવા તો યોજાવાના હોય એ પહેલાં આવા વિવાદો થતા હોય છે, ત્યારે ખાસ તો કોળી સમાજના સંમેલનોને કેમ વિવાદ આ ચર્ચા કરવા માટે અમે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રથમ વાત તો એ મારી એ છે કે જે મૃતક ઘનશ્યામભાઈને આત્માને શ્રદ્ધાંજલિ મળે અને તેમની પાછળ ખરેખર તેમના નામ પાછળ જો કાંઈક ને કાંઈક રાજકારણ રમાતું હોય તો એ શર્મની બાબત છે. પરંતુ જો ન્યાયની વાત હોય તો ખરેખર એ સાચી બાબત છે. બંને મહેમાનોનો આજે હું આભાર માનું છું. ફરીવાર આવે જ વાત અથવા તો આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળશું. હવે મને આપો રજા.